તલોદ બેંક ચૂંટણી વિવાદ, નિયમો નેવી મુકાયા કે સત્તાનો દુરુપયોગ, ચૂંટણી અધિકારી સામે ઉઠ્યા સવાલો। સાબરકાંઠાના તલોદમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો સાથે ભારે વિવાદ સર્જાયો છે। ચૂંટણી મેદાને ઉતરેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે મતદાન દરમિયાન મોટા પાયે બોગસ મતદાન કરવામાં આવ્યું છે અને નિર્ધારિત સમય પૂરો થયા બાદ પણ મતદાન પ્રક્રિયા ચાલુ રાખીને નિયમોનું ઉલ્લંઘન કરાયું છે। આ ગંભીર સ્થિતિમાં ઉમેદવારોએ ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠાવી તટસ્થ તપાસ અને સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવાની ઉગ્ર માંગ કરી છે। જો કે બીજી બાજુ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે અને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જે બેંકની લોકશાહી પ્રક્રિયા માટે હકારાત્મક બાબત છે, પરંતુ પારદર્શિતા જાળવવા માટે ઉઠેલા સવાલોની તપાસ થવી અત્યંત અનિવાર્ય બની છે। અત્યારે સમગ્ર તલોદ પંથકમાં આ ચૂંટણી ચર્ચાનો વિષય બની છે અને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર। હું પરમાર બળવંતભાઈ મોહનભાઈ રહે તલોદ ગામ ધી તલોદ નાગરિક બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માટે ઉમેદવારી કરેલ હતી, જેની ચૂંટણી તારીખ 1/3/2026 રવિવારના રોજ યોજાઈ હતી, જેમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયેલ છે તથા ખોટું મતદાન થયેલ છે। તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે। જે લોકો મતદાન કરવા આવ્યા નથી તેમનું પણ મતદાન થઈ ગયેલ છે તથા યોગ્ય અને નિષ્પક્ષ તથા ન્યાયિક પ્રણાલીથી ચૂંટણી થયેલ નથી।